આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા જે છેલ્લા ઘણા સમયથી ભીલ પ્રદેશની માંગનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં ત્યાં તેઓ જાય છે ત્યારે આદિવાસી સમાજની જે સ્થિતિ છે તેને લઈને વાત કરતા હોય છે. તેઓનું કહેવું છે કે આદિવાસી સમાજ પાસે આજે જંગલ છે, જમીન છે, ખનીજ છે, સંપત્તિ છે, પરંતુ આજે પણ આદિવાસી સમાજને મજૂરોની જેમ રહેવું પડે એવી સ્થિતિ સરકારે કરી છે. સાથે જ આ મામલાને લઈને થોડાક દિવસ પહેલા ભાજપના નેતા મહેશ વસાવા પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હતા. તેમના સૂરમાં સૂર પુરાવ્યો હતો અને હવે ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ પણ ચૈતર વસાવાનું સમર્થન કર્યું હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે અને જે ભીલ પ્રદેશની માંગ છે તેને લઈને તેમણે વાત કરી છે. જેમાં છોટુ વસાવા કહી રહ્યા છે કે સંવિધાને જે આદિવાસી સમાજને અધિકારો આપ્યા છે, જે જમીન જંગલ સંપત્તિઓ આવેલી છે તે તમામ ઉપર અધિકાર આદિવાસી સમાજનો છે, છતાં પણ આજે જે પ્રવર્તમાન સ્થિતિ છે, આઝાદીનો 77 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે, છતાં પણ આજે આદિવાસી સમાજની સ્થિતિ ખૂબ જ કફોડી છે તે પ્રકારની વાત સાથે તેમણે પોતાની હૈયાવરાળ પણ ઠાલવી હતી. સાથે જ ભીલ પ્રદેશની શું રણનીતિ છે, આગામી સમયમાં કઈ રીતે તેઓ ભીલ પ્રદેશ માંગ કરવા જઈ રહ્યા છે તે સાંભળી લો. એટલા માટે ડિમાન્ડ કરાઈ રહી છે કે જ્યારથી આઝાદી મળી છે, જ્યારથી ચૂંટણી 1951થી ચૂંટણી જે બની રહી છે, દેશની અંદર ચૂંટણી થઈ રહી છે, એ ચૂંટણીની અંદર આદિવાસીઓની જે રિઝર્વ સીટો છે, રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આજ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી. પરિણામે 77 વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે, એના પોતાના વતનની અંદર, પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે, એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે 77 વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી, આપણી જમીનો છીનવાઈ રહી છે, આપણા નદી નાળા બધા લૂંટાઈ રહ્યા છે, તો આપણે અલગ પ્રદેશ માંગવો જોઈએ. એમાં શું ખોટું છે? મારે એમ કહેવું છે, જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી, એવા લોકોએ અમારું શોષણ કર્યું છે, એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છીએ. ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ, કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે SC/ST ને, એટલે મૂળ અમે આ દેશના માલિક છીએ એ સાબિત થાય છે. એ રિઝર્વ સીટો પણ આજે બિન આદિવાસી લોકો પાર્ટી બનાવીને અમારા પર જે શાસન કરે છે એ તદ્દન ખોટું છે, એનો વિરોધ કરું છું. એટલે ચૂંટણી પંચે અમારી રિઝર્વ સીટો પર અમારી રિઝર્વ પાર્ટી બનાવીને અમારો અવાજ, આદિવાસીઓનો અવાજ, SC નો અવાજ ત્યાં સુધી પહોંચે, અમારા હક અધિકાર મળે, એટલા માટે અમે અમારી રિઝર્વ પાર્ટીની હું માગણી કરું છું ને ચૂંટણી પંચે આપવી જોઈએ, જેથી અમારું શોષણ આ દેશની અંદર, રાજ્યમાં, દેશમાં અમારું શોષણ બંધ થઈ શકે ને અમારી જે પ્રોપર્ટી છે, અમારી જે મિલકતો છે, અમારો જે દેશ છે એ અમે બચાવી શકીએ. થોડા સમય પહેલા નર્મદા જિલ્લામાં આવેલ એક મંત્રીએ કીધું હતું કે ભીલ પ્રદેશ કાલે જાહેર કરી દઈએ, પણ એના માટે રેવન્યુ ક્યાંથી જનરેટ કરશો? એના માટે શું કહેશો? રેવન્યુ તો અમારા વિસ્તારમાં છે ને, જો એટલું રેવન્યુ છે, કેમ નથી? જંગલની જમીન છે, એના પણ અમે માલિક છીએ. આ ખનન જે પડ્યું છે એવી તો કોઈ જગ્યાએ છે નથી આ વિસ્તારોની અંદર આટલી પ્રોપર્ટી, તો એ બી મહેસૂલ અમારા ભાગ કરતા આવવું જોઈએ ને. અમારે ક્યાં કમી છે? મારે એમ કેવું છે. છોટુભાઈ, અત્યારે જે નેતાઓ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે, તમે વર્ષોથી ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છો. મેં કહ્યું ને, એટલા માટે અમે માગણી કરી છે કે આ સરકારો બની ત્યારથી અમને કશું મળ્યું નથી, બલકે અમારી પ્રોપર્ટી આજે લૂંટાઈ રહી છે, એને બચાવવા માટે કોઈ પ્રાવધાન આ લોકો કરતા. સંવિધાને જે પ્રાવધાન કર્યું છે એનું ઇમ્પ્લિમેન્ટ થયું નથી થયું, એટલા માટે અમે દુઃખી છે. એટલા માટે અમારા વિસ્તારો છોડીને અમારા માણસો આજે મજૂરી કરવા બહાર જઈ રહ્યા છે ને અમારી સંપત્તિ લૂંટાય છે. એના પર પ્રતિબંધ સંવિધાનિક હોવા છતાં પણ એ લોકો ષડયંત્ર કરીને અમારી જે પ્રોપર્ટી, અમારું જે ખનન લૂંટી રહેલા છે, એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરીએ છીએ. અને ભીલ પ્રદેશ નહીં પણ આખો દેશના માલિક અમે છીએ.
જો સુધી ભીલ પ્રદેશ ના મળે તો આગળના દિવસોમાં શું લડત રહેશે તમારી આ વિશે? બસ અમારી સંવિધાનિક લડત રહેશે અને અમે ડિમાન્ડ કરશું ને અમારી રિઝર્વ પાર્ટી બનાવવાના પ્રયાસ કરશું. નહીં આપે તો અમે વિરોધ કરશું કે ભાઈ આ વિસ્તારોની અંદર જે અમારી રિઝર્વ જગ્યાઓ છે, રિઝર્વ જે પાર્લામેન્ટની સીટો છે, એના પર બીજા કોઈ લડી નહીં શકે. અમારા જ લોકો લડશે, અમારી જ પાર્ટી રિઝર્વ પાર્ટી લડશે ને અમારી પ્રોપર્ટી, અમારી સંપત્તિ, અમારો જે અવાજ છે જે પાર્લામેન્ટની અંદર, વિધાનસભાની અંદર. અધ્યક્ષ છોટુ વસાવા તેમણે ચૂંટણી પંચને લઈને પણ વાત કરી છે. તેમણે કહ્યું છે કે જે આદિવાસી સમાજને સંવિધાને અધિકાર આપ્યા છે, રિઝર્વ સીટોમાં અધિકાર આપે છે, પરંતુ કેટલાક લોકો છે તે આદિવાસી સમાજની સીટો પર ખોટા આદિવાસી સમાજના નકલી પ્રમાણપત્ર મેળવીને ચૂંટણીઓ લડે છે, ચૂંટણીઓ જીતે છે, તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. જેવી રીતે એક સવાલ થોડાક સમય પહેલા શિક્ષણ મંત્રીએ ઉઠાવ્યો હતો કે જે ભીલ પ્રદેશની માંગ કરવાવાળા લોકો છે તે આવક રેવન્યુ કેવી રીતે જનરેટ કરશે તે બાબતને લઈને પણ છોટુ વસાવાએ કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ખનિજ છે, જળ છે, જમીન છે, તે તમામ બાબતને લઈને તેઓ આગામી દિવસોમાં આવક ભીલ પ્રદેશની જનરેટ થઈ શકાય તે માટે તેમની પાસે પ્લાન પણ છે તેવું હાલ છોટુ વસાવાનું કહેવું છે. ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે છોટુ વસાવા, મહેશ વસાવા અને ચૈતર વસાવા હાલ જે ત્રણ આદિવાસી નેતાઓ છે તે એક થયા છે અને ભીલ પ્રદેશની માંગને પ્રબળ બનાવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં કયા કયા રાજકીય નેતાઓ છે આમાં ભીલ પ્રદેશની માંગણીમાં જોડાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, એન્કર ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.